નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ઉદાહરણ નંબર 6. આકૃતિ જુઓ. પહેલા આકૃતિ જોઈએ જ લો, જો રહી ના જવાય. તો આકૃતિમાં આપણને દેખાય છે 6 કેજી દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવાયેલ છે. તો અહીંયાથી એની લંબાઈ કેટલી છે દોસ્તો? 2 મીટર. બરાબર છે? ઓકે. ત્યારબાદ 6 કેજી દળ, એટલે દળ બરાબર કેટલું આવી ગયું? 6 કેજી. અગર આપણે વાત કરીએ તો વજન બળ કેટલું લાગતું હશે? W બરાબર mg. m કેટલો છે? 6 ગુણ્યા 10, એટલે આપણાથી વજન બળ લખાય 60 ન્યૂટન. બરાબર છે? ઓકે. ત્યારબાદ શું કહેવામાં આવે છે? દોરડાના મધ્ય બિંદુ P. તો મધ્ય બિંદુ તમે આ માની લો કે P. બરાબર છે? ઓકે. હા, અને અહીંયા ઉપર તરફ પદાર્થ જે છે લટકાવવામાં આવેલો છે, એટલે એને પર શું લાગતું હશે? તણાવ બળ. અહીંયા દિવાલથી પણ બહાર તરફ કયું બળ લાગતું હશે? તણાવ બળ. બરાબર છે? ઓકે. હવે શું કહે છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુની વાત કરીએ તો આ બિંદુ થઈ ગયો તમારો મધ્ય બિંદુ. મધ્ય બિંદુ એટલે કેટલું? 1 મીટર અહીંયા, 1 મીટર નીચે તરફ. તો ત્યાંથી જે છે શું થાય છે? મધ્ય બિંદુએ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. મતલબ કે સમક્ષિતિજ દિશા થઈ ગઈ આ તરફ. બરાબર છે? તો 50 ન્યૂટનનું બળ લગાવવામાં આવે. બરાબર છે? તો હવે મૂળ જ્યાં તણાવ બળ ઉપર તરફ લાગતું હતું, બરાબર છે, ત્યાંથી જે છે એ થોડુંક જે છે ખસી જાય આ રીતે. બરાબર છે? મૂળ આ રીતે હતું અને હવે જે છે બળ લગાવવાથી મૂળ સ્થિતિથી હવે થોડું એંગલ જેટલું જે છે સ્થાનાંતરિત થઈ ગયું છે. ઓકે. ત્યાંથી જે ખૂણો બનાવે છે. હવે આપણે એવું માની લઈએ કે આ જે છે તણાવ બળ છે. ઓકે. તો હવે તણાવ બળનો આ થીટા વાળો ઘટક એ કયો આવે? તો કે ટી. ટી જે છે કોસ થીટા આવી જશે અને આ તરફ શું આવી જાય? ટી સાઇન થીટા. બરાબર છે? ઓકે. હવે જે છે અહીંયા વજન બળ વાળું વાત કરીએ તો વજન તમારું અહીંયા આપેલું દળ કેટલું આપેલું છે? 6 કેજી. તો વજન બળ થઈ ગયું તમારું 60 ન્યૂટન. બરાબર છે? ઓકે. આગળ શું કહે છે? સંતુલન સ્થિતિમાં. જ્યારે પણ સંતુલન સ્થિતિની વાત કરે તો આપણે યાદ રાખવાનું કે અત્યારે આ સમતલ વિચારી લો. બરાબર છે? પદાર્થનું નીચે તરફનું બળ કયું? mg ફોર્સ. બરાબર છે? ઉપર તરફનું કયું કહેવાય? નોર્મલ રિએક્શન. ડાબી બાજુ બળ આપો તો સામે તરફ તમારું ઘર્ષણ બળ. એ જ રીતે સંતુલિત અવસ્થામાં યાદ રાખવાનું કે ચારે તરફ અત્યારે તો અહીંયા આપણને દેખાય છે કે ચારે બળ જે છે આ બાજુ 50 ન્યૂટન, તો આ બાજુ તણાવ બળનું સાઇન કમ્પોનન્ટ એટલે કે ઘટક, આ બાજુ નીચે જે છે વજન બળ, એને ઉપર તરફ કયું બળ આપે છે? તણાવ બળ. બરાબર છે? અહીંયા પણ આમ જોવા જઈએ તો એ જ તણાવ બળ જે છે નીચે તરફ લાગતું હશે. આ બિંદુથી વાત કરીએ છીએ. ઓકે. તો હવે આ 1, 2, 3 અને 4 આને ટી કોસ થીટાને સંતુલિત કોણ કરે છે? 60 ન્યૂટન. 50 ન્યૂટનને સંતુલિત કોણ કરે છે? ટી સાઇન થીટા. બરાબર છે? ઓકે. તો હવે અહીંયા કીધું છે આપણને શું? સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે, ઉર્ધ્વ એટલે કે ઉપર તરફ, અધો દિશા બોલે તો એ આવે તમારું નીચે તરફ, ઉર્ધ્વ દિશા કે તો એ આવે તમારું ઉપર તરફ, સાથે કેટલો કોણ બનાવશે એટલે કે આપણે થીટાનું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે? ઓકે. હવે જે છે સ્મોલ g નું વેલ્યુ આપણે કેટલું લેવાનું છે? 10. એ ઓલરેડી આપણે કામ કરી દીધેલ છે. તો દોરડાનું દળ અવગણી નાખવાનું છે. ઓકે, ચલો સરસ. હવે જે છે આપણે અહીંયા સંતુલિત અવસ્થાની વાત કરીએ તો સંતુલિત અવસ્થા જે છે આ તરફ આપણે 4 આ રીતે બળ લગાવી દઈએ. ઉપર તરફ શું હતું? n cos થીટા. બરાબર છે? નીચે તરફ શું હતું? 60 ન્યૂટન. અચ્છા, આ બાજુ કેટલું છે? 50 ન્યૂટન. ને આ તરફ શું છે? n sin થીટા. બરાબર છે? ઓકે. તો હવે શું કરીએ? આ જે x વાળો ઘટક અને આ જે છે y વાળું ઘટક, તો આ બંનેને સંતુલિત કરતું એક સમીકરણ લખી દઈએ. તો સૌથી પહેલા n sin થીટા બરાબર, એને સંતુલિત કોણ કરે છે? 50 ન્યૂટન. તો 50 ન્યૂટન લખી દઈએ. ત્યારબાદ આ સમીકરણ 1 થઈ ગયું. બીજું સમીકરણ n cos થીટા, જેને સંતુલિત કોણ કરે છે? 60 ન્યૂટન. તો લખી દો n cos થીટા બરાબર 60 ન્યૂટન. હવે શું કરીએ? સરખામણી કરીએ જેથી કરીને આપણે થીટા સુધી પહોંચી શકીએ. તો લખાય આપણાથી સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા.
તો સમીકરણ 1 જે છે એ કયું છે n sin 30, તો n sin 30 બરાબર થઈ ગયું 50 છેદમાં n cos થીટા એ કેટલું થઈ ગયું 60 બરાબર છે. તો n અને n કેન્સલ થઈ જાય, 0 આ 0 કેન્સલ થઈ જાય, તો sin ના છેદમાં cos એ શું આવી જાય tan થીટા. હવે tan થીટા 5 ના છેદમાં 6 બરાબર છે. અચ્છા, હવે જે છે 5 ના છેદમાં 6 એ આપણે કરી દઈશું કે 5 ના છેદમાં 6 એટલે કેટલા થઈ ગયા 0.8333 tan થીટા બરાબર. હવે આપણે શોધવાનું શું છે થીટા, તો થીટા બરાબર આવશે tan ઇનવર્સ 0.8333 બરાબર છે. અચ્છા, હવે જે છે આ tan ઇનવર્સ 8333 નું મૂલ્ય કેવી રીતે શોધવાનું એનો એક સેપરેટ વિડીયો આપણે મૂકવામાં આવશે કે જેમાં આપણે જોયું હશે કે તમે અગર દર્પણ વાપરતા હોય, લિબર્ટી વાપરતા હોય અને ઇવન આપણા એનસીઆરટી ની પાછળ તરફ પણ આપેલા છે આ પ્રમાણેનું એક પેજ તમને શેર કરવામાં આવશે. નેચરલ સાઇન, પછી નેચરલ કોસાઇન અને ટેન્જન્ટ વાળા. આના જે છે 0 થી 90 સુધીના મૂલ્યમાં કેટલો તફાવત આવે, કેટલા એંગલ પર, 0 થી લઈને 90 સુધીના અને દશાંશ પછી પણ જે મૂલ્યો આવે, માની લો કે 15.2 ડિગ્રીનું મૂલ્ય પણ આપણને ખબર પડી જાય બરાબર છે. તેનો એક સેપરેટ વિડીયો મૂકવામાં આવશે. અત્યારે હાલ પૂરતું જે છે એટલું રાખવું કે થીટાનું મૂલ્ય જે છે tan ઇનવર્સ 8333 જે છે એ લગભગ જે છે 40 ડિગ્રીની આસપાસ આવે છે, 39 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે આપણે એને લખી શકીએ થીટા બરાબર 40 ડિગ્રી. આ કેવી રીતે 40 આવે છે કે 39 પોઈન્ટ સમથિંગ એનો સેપરેટ વિડીયો થોડા સમયમાં મૂકવામાં આવશે. ઓકે, તો હવે ફરીથી સવાલ પર જતા રહીએ. તો શું આપ્યું છે આકૃતિમાં આપણને 6 કેજી દળનો એક પદાર્થ લટકાવેલ છે એક દિવાલના આધાર સાથે, એનું દળ છે 6 કિલોગ્રામ. તો જે છે તો અહીંયા વજન બળ એના પર લાગશે 60 ન્યૂટન બરાબર છે. ઉપર તરફ શું લાગશે તણાવ બળ. હવે આપણને શું કીધું છે કે મધ્ય બિંદુથી 50 ન્યૂટનનું બળ એ જે છે સમક્ષિતિજ દિશામાં આપવામાં આવે છે. તો સમક્ષિતિજ દિશામાં આવે તો મૂળ અવસ્થાથી થીટા જેટલું સ્થાનાંતર થાય, તો થીટા વાળો ઘટક છે t cos થીટા. ઓકે, અને આ તરફ આવી જશે t sin થીટા બરાબર છે. તો હવે આગળ શું કહે છે સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થામાં t sin થીટા 50 ને સંતુલિત કરે, t cos થીટા વજન બળને સંતુલિત કરે છે બરાબર છે. હવે જે છે આપણે સમીકરણો લખી દઈશું કે અહીંયા આ બાજુ n sin થીટા 50 ન્યૂટન ને n cos થીટા સોરી એક મિનિટ હા t cos થીટા, તો આ જે છે તમે પાછીથી આ ઉડવાના જ છે. તો t sin થીટા અને t cos થીટા, આમ તો જે છે ઓકે t sin થીટા અને t cos થીટા, તો આમ બી tt જે છે પાછળથી શું થવાના છે કેન્સલ જ થવાના છે, તો કોઈ વાંધો નથી. તો હવે જે છે t sin થીટા બરાબર 50 ન્યૂટન, બીજું t cos થીટા બરાબર 60 ન્યૂટન. t sin થીટા આ તરફ લાગી રહ્યું છે અને 50 ન્યૂટન જમણી બાજુ, t cos થીટા ઉપર તરફ અને વજન બળ નીચે તરફ, એટલે સંતુલિત અવસ્થા આવી ગઈ. બંને સમીકરણનો ગુણોત્તર લેવાનો, sin થીટાના છેદમાં cos થીટા આવશે એ કેટલું આવશે 5 ના છેદમાં 6. હવે tan થીટા બરાબર 5 ના છેદમાં 6 આવે એ કેટલું થાય 0.8333 અને થીટા બરાબર શું થઈ જાય tan ઇનવર્સ. tan જે છે નીચે આવશે, નીચેથી પાછા ઉપર લાવીએ એટલે શું થઈ જશે ઇનવર્સ, તો tan ઇનવર્સ 0.8333 આવશે બરાબર છે. હવે આ 8333 જે છે એ કોને સમતુલ્ય છે, એ લગભગ 40 ડિગ્રી આવે છે. એ કેવી રીતે આવે છે એનું જે છે આપણે ટેબલ પ્રમાણે કે દરેકના 2 3 ઉદાહરણ સાથે એનો સેપરેટ વિડીયો મૂકવામાં આવશે. એ બાબતે નિશ્ચિત રહો. તો થીટા જે છે એ કેટલું આવે છે 40 ડિગ્રી. ઓકે.